नल से जल कौभांडने लई अने महत्वना समाचार जे प्राप्त थई रह्या छे। महीसागर जिल्लाना नल से जल कौभांडमां सौथी मोटा समाचार। महीसागर जिल्लाना 200 થી વધુ તલાટીની મુશ્કેલી વધી શકે છે। જિલ્લાના 500 જેટલા સરપંચોની પણ મુશ્કેલી વધી શકે છે। સીઆઈડી ક્રાઇમે એકત્રિત કરેલા દસ્તાવેજી પુરાવામાં તલાટી સરપંચોની ભૂમિકા સામે આવી છે। હવે તેમની મુશ્કેલી વધી શકે છે। આ કૌભાંડની અંદર પાણીની પાઇપલાઇનના ખોટા બિલ અને બિલની ચૂકવણીના દસ્તાવેજોમાં તેમની ભૂમિકા સામે આવી છે। સીઆઈડી ક્રાઇમે જે એકત્રિત કર્યા દસ્તાવેજી પુરાવા તેમાં તલાટી સરપંચોની ભૂમિકા સામે આવી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયા છે। હિરેન, નલ સે જલ કૌભાંડમાં હવે શું કાર્યવાહી ચાલી રહી છે, કોની કોની ભૂમિકા સામે આવી રહી છે અને શું પગલાં લેવાશે? 1.5 મહિના पहला મહીસાગર જિલ્લાની અંદર નલ સે જલ યોજના અંતર્ગત રૂપિયા 123.22 કરોડના કૌભાંડની ફરિયાદ નોંધાઈ હતી અને આ ફરિયાદની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમે આ યોજનાના જે દસ્તાવેજી પુરાવા એકત્રિત કર્યા છે તેની અંદર સૌથી વધારે મહત્વની બાબત એ સામે આવી છે કે આ કૌભાંડની અંદર 200 થી વધારે તલાટી મંત્રીઓની ભૂમિકા સામે આવી છે। તેમની ઉપર શંકા ગઈ છે અને તેમની સંડોવણી પણ હોઈ શકે છે અને એ જ રીતે 500 થી વધારે સરપંચોની ભૂમિકા પણ સામે આવી છે। સીધી રીતે જોવા જઈએ તો પાણી સમિતિ હોય છે, એ પાણી સમિતિની અંડરમાં આ કામ થતા હોય છે। પાણી સમિતિના અધ્યક્ષ સરપંચ હોય છે અને પાણી સમિતિના સભ્ય સચિવ તલાટી હોય છે। પાઇપલાઇનના જે બિલ બોગસ ઊભા કરવામાં આવ્યા અને તેની ચૂકવણી કરવામાં આવી તેની અંદર આ તલાટી અને સરપંચની ભૂમિકા સામે આવી છે। આરોપીની વાત કરીએ તો 12 આરોપી સામે ફરિયાદ દાખલ થઈ છે, જેમાંથી મૌલેશ હિંગુ નામના એક જ આરોપીને અત્યાર સુધી પોલીસ પકડી શકી છે। બાકીના 11 આરોપી ફરાર છે, જેની સામે કોર્ટે વોરંટ પણ ઇસ્યુ કર્યું છે। આ તમામ આરોપી જ્યારે સામે આવશે તેમની પૂછપરછ થશે અને દસ્તાવેજી પુરાવા જે એકત્રિત કરવામાં આવી રહ્યા છે, જેની અંદર મોટા પ્રમાણમાં બોગસ બિલ એકત્રિત કરવામાં આવ્યા છે। આ ઉપરાંત જે ચેકથી પેમેન્ટ થયું છે એ ઓરિજિનલ ચેક પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા હસ્તગત કરવામાં આવ્યા છે। તમામ બાબતોની અંદર જ્યાં સહી થઈ છે ત્યાં સરપંચ અને તલાટીની સહી હોવાનું પણ સામે આવ્યું છે, એટલે આ કૌભાંડની અંદર તેમની પણ ભૂમિકા છે। જો ધરપકડનો દોર શરૂ થશે અને અત્યારે સીઆઈડી ક્રાઇમને જે રીતની આશંકા છે એ રીતે જો ધરપકડ થશે તો 200 થી વધારે તલાટી કમ મંત્રીઓની ધરપકડ થઈ શકે છે। 500 થી વધારે સરપંચની પણ ધરપકડ આની અંદર થઈ શકે છે। કુલ 620 ગામની અંદર આ પ્રકારેનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે। 6 તાલુકા છે અને તેની 114 થી વધારે એજન્સીઓ પણ આની અંદર સંકળાયેલી છે। અત્યાર સુધીના ઇતિહાસમાં લગભગ પહેલીવાર એવું થશે કે આટલી મોટી સંખ્યામાં સરપંચ અને તલાટીઓ એક જ પ્રકારના કૌભાંડમાં સંડોવણી થઈ હોય। એક જ જિલ્લાના 200 થી વધારે તલાટી અને 500 થી વધારે સરપંચની ધરપકડ પણ થઈ શકે છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।